નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાંતીવાડાના વડવા પાસે i20 કારમાં લાગેલી ભીષણ આગમાં 2 યુવકો જીવતા ભૂંજાયા. પ્રાથમિક ઓળખ જાહેર કરાઈ. અકસ્માતમાં ભડતું થઈ જનાર મૃતકોની પ્રાથમિક ઓળખ ગણેશ મનાભાઈ ઠાકોર ઉંમર વર્ષ 35, ઉર્મેશજી સોવનજી ઠાકોર ઉંમર વર્ષ 30. વહેલી સવારે આશરે 4 વાગે i20 કાર પૂર ઝડપે જઈ રહી હતી ત્યારે ઓડવા નજીક રોડ સાઈડના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર જોતજોતામાં આગની લપેટમાં આવી ગઈ હતી. પ્રાથમિક અહેવાલો મુજબ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો. દારૂમાં રહેલા આલ્કોહોલને કારણે આગે અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પરિણામે કારમાં સવાર બંને યુવકોને બહાર નીકળવાની તક સુદ્ધા મળી ન હતી. અકસ્માત બાદ કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. દાંતીવાડા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ ગેરકાયદેસર હેરાફેરી પાછળ કોણ જવાબદાર છે તે દિશામાં ઊંડી તપાસ કરવાની માંગ ઉઠી છે.